નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ તમારા સેમેસ્ટર 2માં મોડ્યુલ 12. મોડ્યુલનું નામ છે કસ્ટમર ઇન્ટરેક્શન એન્ડ સર્વિસ, મતલબ ગ્રાહકો સાથેની પ્રતિક્રિયા અને ગ્રાહક સેવા. ચેપ્ટર 12.1 એટલે કે મોડ્યુલ 12નું પહેલું ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે કસ્ટમર સર્વિસ એન્ડ ગ્રીટિંગ કસ્ટમર. કસ્ટમર સર્વિસ એટલે ગ્રાહકોને વિવિધ પ્રકારની જે સેવાઓ આપવામાં આવતી હોય એ, અને ગ્રીટિંગ ધ કસ્ટમર મતલબ જ્યારે કસ્ટમર તમારા બિઝનેસ ઉપર આવે, કસ્ટમર તમારી શોપ ઉપર આવે તો એ કસ્ટમરને કેવી રીતે અભિવાદન કરવું, એમનું કેવી રીતે સ્વાગત કરવું, એના વિશેની વાત આપણે લોકો અહીંયા ભણવાના છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ આપણું સેશન, કસ્ટમર સર્વિસ એન્ડ ગ્રીટિંગ કસ્ટમર. તો કસ્ટમર સર્વિસ, આની અંદર આપણે શું શીખવાના છીએ? તો આ પાઠના અંતે આપણે આટલું શીખીશું: કસ્ટમર સર્વિસ એટલે શું અને તેનું મહત્ત્વ. કસ્ટમર ગ્રીટિંગ એટલે શું, ગ્રાહકોનું અભિવાદન. કસ્ટમર ગ્રીટિંગ એટલે ગ્રાહકોનું અભિવાદન એટલે શું અને એ કેવી રીતે થઈ શકે છે એના વિશેની વાત. કસ્ટમર ગ્રીટિંગના પ્રકારો, અલગ અલગ કેવી રીતે તમે કસ્ટમરનું ગ્રીટિંગ કરી શકો એના વિશેની વાત આપણે આ લેસનમાં સમજવાના છીએ. તો સૌથી પહેલી વાત તો એ સમજીએ કે કસ્ટમર એટલે શું. તો કસ્ટમર, ગુજરાતી ભાષામાં આપણે કહીએ કસ્ટમર એટલે ગ્રાહક. તો કસ્ટમર, એની વ્યાખ્યા આપણે સમજીએ. કસ્ટમર ઇઝ અ પર્સન હુ બાઇઝ ગુડ્સ ઓર સર્વિસ ફ્રોમ અ શોપ ઓર બિઝનેસ ઓર સર્વિસ પ્રોવાઈડર. કસ્ટમર એટલે કોણ? તો કે કસ્ટમર ઇઝ અ પર્સન, કસ્ટમર એ વ્યક્તિ છે જે બાય એટલે ખરીદવું, ગુડ્સ ઓર સર્વિસ, કાં તો વસ્તુ ખરીદે છે કાં તો સેવા ખરીદે છે. કોની પાસેથી? તો કે ફ્રોમ શોપ ઓર બિઝનેસ, કોઈ દુકાન પાસેથી, કોઈ બિઝનેસ પાસેથી, અથવા તો સર્વિસ પ્રોવાઈડર એટલે કે સર્વિસ આપનાર પાસેથી. ટૂંકમાં જે વ્યક્તિ વસ્તુ કે સેવાની ખરીદી કરે એ વ્યક્તિને કસ્ટમર તરીકે ઓળખવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, when you buy a pencil from the stationery store, you are the customer. જ્યારે સ્ટેશનરીની દુકાનમાંથી તમે પેન્સિલ ખરીદો છો તો તમે સ્ટેશનરી દુકાનવાળા માટે એક કસ્ટમર એટલે કે ગ્રાહક કહેવાય, કારણ કે તમે અહીંયા વસ્તુની ખરીદી કરી રહ્યા છો. when you go to the restaurant and you buy food items, you are a customer. તમે રેસ્ટોરન્ટ પર જાઓ અને રેસ્ટોરન્ટમાંથી કંઈ ફૂડ તમે ખરીદો તો તમે ત્યાં કસ્ટમર છો એમ કહી શકાય. when you fall ill and you go to the doctor, you are the customer for that doctor. તમે બીમાર પડો, fall ill એટલે બીમાર પડવું, તમે બીમાર પડો અને તમે ડૉક્ટર પાસે જાઓ તો એવા સંજોગોમાં ડૉક્ટર માટે પણ તમે કસ્ટમર છો, કારણ કે તમે ડૉક્ટરની સેવા ખરીદી રહ્યા છો. તો અહીંયા વસ્તુ કે સેવા એનું ખરીદી કરનાર વ્યક્તિ, એને આપણે કસ્ટમર તરીકે ઓળખીશું. ધ ડેફિનેશન ઓફ કસ્ટમર સર્વિસ. કસ્ટમર સર્વિસની વ્યાખ્યા આપણે જોઈએ તો કેવી રીતે એની વ્યાખ્યા જોઈ શકાય? તો જુઓ અહીંયા, કસ્ટમર સર્વિસ એટલે શું? તો કે કસ્ટમર સર્વિસ ઇઝ ધ સપોર્ટ યુ ઓફર યોર કસ્ટમર. કસ્ટમર સર્વિસ શું છે? તો કે ઇટ ઇઝ સપોર્ટ. કસ્ટમર સર્વિસ એક પ્રકારનો સપોર્ટ છે. કોના માટે સપોર્ટ? સપોર્ટ યુ ઓફર યોર કસ્ટમર. તમે તમારા ગ્રાહકોને જે સપોર્ટ આપો છો, ગ્રાહકોને જે પ્રકારની સેવા આપો છો, બોથ બિફોર એન્ડ આફ્ટર દે બાય, મતલબ જ્યારે એ લોકો વસ્તુની ખરીદી કરે એ પહેલાંની તમે જે સેવા આપો છો એ પણ કસ્ટમર સર્વિસમાં જ આપશે. આફ્ટર દે બાય મતલબ કે એ વસ્તુ ખરીદીને પોતાના ઘરે ચાલ્યા જાય પછી પણ જે તમે સેવા આપો છો એ પણ કસ્ટમર સર્વિસ કહેવાશે. એન્ડ યુઝ યોર પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ, મતલબ તમારી પ્રોડક્ટ કે સર્વિસ એ જ્યારે ઉપયોગ કરતા હોય, એ ઉપયોગ કરવા દરમિયાન એ લોકોને કંઈ પણ એ વસ્તુ કે સેવામાં તકલીફ પડે તો એના માટે પણ તમે જે સર્વિસ પ્રોવાઈડ કરો છો એ સર્વિસ, એને પણ કસ્ટમર સર્વિસ તરીકે ઓળખવામાં આવશે. દેટ હેલ્પ્સ ધેમ હેવ એન ઇઝી એન્ડ એન્જોયેબલ એક્સપિરિયન્સ વિથ યુ. આ કસ્ટમર સર્વિસ આપવાથી શું થશે? તો કે કસ્ટમર સર્વિસ આપવાથી તમારી દુકાનમાંથી એણે ખરીદ્યું છે તો એ ખરીદી કરવાનો એન્જોયેબલ એક્સપિરિયન્સ, એમને ખુશી થશે અને એ લોકો પોતાની વસ્તુ છે એ સરળતાથી વાપરી શકશે. તો ટૂંકમાં કહીએ તો કસ્ટમર સર્વિસ એટલે ગ્રાહકોને આપવામાં આવતી સેવા. એ ગ્રાહકોને આપવામાં આવતી સેવા એ કઈ હોઈ શકે? તો કે વસ્તુ ખરીદે એની પહેલાંની સેવા હોઈ શકે,
અને વસ્તુ ખરીદી લીધા પછીની પણ સેવા હોઈ શકે. આનેથી શું ફાયદો થશે તો કે એ વસ્તુનો ઉપયોગ સરળતાથી કરી શકશે અને ઉપયોગ કરવામાં એને આનંદ આવશે. Offering amazing customer service is important if you want to retain customers and grow your business. Offering amazing customer services, ખૂબ જ સરસ મજાની કસ્ટમર સર્વિસ એટલે કે ગ્રાહક સેવા તમે ઉત્કૃષ્ટ પ્રકારની આપશો. તો ઉત્કૃષ્ટ પ્રકારની ગ્રાહક સેવા તમે જો આપશો તો આનેથી ગ્રાહકો છે એ વારંવાર તમારી જ પ્રોડક્ટ ખરીદશે, તમારી પાસેથી જ સેવા ખરીદશે અને આમ ગ્રાહકો તમારા બિઝનેસ સાથે એ અટેચ રહેશે. સાથે સાથે તમારો બિઝનેસ પણ ગ્રો થશે, તમારા બિઝનેસમાં વિકાસ પણ ઝડપથી થશે. Today's customer service goes far beyond the traditional telephone support agent. ટ્રેડિશનલ એટલે ભૂતકાળમાં પરંપરાગત રીતે શું થતું હતું કે કસ્ટમરને ખાલી ટેલિફોન સર્વિસ આપવામાં આવતી હતી કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ટેલિફોન ઉપર એ નોંધાવી દેવાનું. આજે એ કસ્ટમર સર્વિસ છે એ ટેલિફોન ઉપરાંત ઈમેલ, વેબ, ટેક્સ્ટ મેસેજ કે સોશિયલ મીડિયા આમાં કોઈ પણ પ્રકારના માધ્યમોનો ઉપયોગ કરીને ગ્રાહકોને પોતે જે પ્રોડક્ટ ખરીદી છે એ પ્રોડક્ટ ખરીદવા માટે કંઈ પણ સલાહ સૂચન જોતું હોય, પ્રોડક્ટ ઉપયોગ કરતી વખતે કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો એનું સોલ્યુશન, આ દરેક અલગ અલગ પ્રકારના માધ્યમોથી એને આ સેવા આપવામાં આવતી હોય છે. તો આમ કસ્ટમર સર્વિસ એટલે તમે કોઈ પણ પ્રકારના માધ્યમનો ઉપયોગ કરીને, ટેલિફોન હોઈ શકે, ઈમેલ હોઈ શકે, વેબસાઇટ હોઈ શકે, ટેક્સ્ટ મેસેજ હોઈ શકે કે બીજું કોઈ પણ સોશિયલ મીડિયા, આ દરેક માધ્યમથી તમે ગ્રાહકોને વસ્તુ ખરીદવા માટેની જે કંઈ પણ સેવા પૂરી પાડો છો એ બધું જ કસ્ટમર સર્વિસ તરીકે જ ઓળખવામાં આવશે. નાઉ ઇમ્પોર્ટન્સ ઓફ કસ્ટમર સર્વિસ. કસ્ટમર સર્વિસની અગત્ય શું છે, શા માટે તમારે કસ્ટમર સર્વિસ આપવી જોઈએ? તો એનો પહેલો ફાયદો છે, આપણે એને બેનિફિટ તરીકે પણ ઓળખી શકીએ. તો પહેલો બેનિફિટ છે રેવન્યુ ઇન્ક્રીઝીસ વિથ ગુડ કસ્ટમર સર્વિસ. તમે ગ્રાહકને સારી સેવા આપશો તો વધુને વધુ ગ્રાહકો તમારા બિઝનેસ તરફ આકર્ષાય છે અને વધુને વધુ વેચાણ થશે. વધુને વધુ વેચાણ થશે તો રેવન્યુ એટલે કે તમારી આવકમાં પણ વધારો થશે. તો કસ્ટમર સર્વિસનો એક ફાયદો એ છે કે ધંધાની આવકમાં વધારો થાય છે. આ ઉપરાંત હેપી કસ્ટમર્સ બિલ્ડ અ બેટર રેપ્યુટેશન. જો ગ્રાહકો હેપી હશે, તમારાથી ખુશ હશે તો આનેથી તમારા બિઝનેસની રેપ્યુટેશન એટલે કે તમારા બિઝનેસની શાખમાં, તમારા બિઝનેસની આબરૂમાં વધારો થશે, તમારા બિઝનેસની પ્રતિષ્ઠામાં વધારો થશે. તો સારી કસ્ટમર સર્વિસથી બિઝનેસની પ્રતિષ્ઠા પણ વધે છે. ત્યારબાદ રિટેન્શન કોરિલેટ્સ ટુ કસ્ટમર સેટિસ્ફેક્શન. કસ્ટમર રિટેન્શન એટલે કે ગ્રાહકો તમારા બિઝનેસને છોડીને ચાલ્યા નહીં જાય, એ તમારી જ પ્રોડક્ટ કે તમારી જ સર્વિસ ઉપયોગ કરશે અને આનેથી કસ્ટમર સેટિસ્ફેક્શન એટલે કે ગ્રાહકોના સંતોષમાં પણ વધારો થશે. જો ગ્રાહક તમારા બિઝનેસથી સંતુષ્ટ હશે તો એ બીજા 5 ગ્રાહકોને કહેશે કે ભાઈ વસ્તુ ખરીદવી હોય તો આ જગ્યાએથી ખરીદવી જોઈએ, એ બહુ સારી વસ્તુ આપે છે અથવા સારી સેવા પણ આપે છે. તો આમ ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે અને ગ્રાહકોના સંતોષમાં વધારો થશે. ત્યારબાદ કસ્ટમર ટર્નઓવર ડિક્રીઝીસ વિથ મોર કસ્ટમર કેર. તમે કસ્ટમરની વધારે કેર કરો છો, સંભાળ રાખો છો, કસ્ટમરને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે એનું સોલ્યુશન ઝડપથી કરી દો છો. તો આને કારણે કસ્ટમર ટર્નઓવર ડિક્રીઝ થશે. કસ્ટમર ટર્નઓવર એટલે ગ્રાહકો તમારો બિઝનેસ છોડીને ચાલ્યા જવા, આ ચાલ્યા જવાનો દર છે એ ઘટી જશે. એ લોકો વારંવાર તમારી જ પ્રોડક્ટ ઉપયોગ કરશે, બીજી કોઈ કંપનીની પ્રોડક્ટ યુઝ નહીં કરે. એમ્પ્લોયી હેપીનેસ કોરિલેટ્સ ટુ ધ કસ્ટમર હેપીનેસ. જો ગ્રાહકો ખુશ હશે તો આ ગ્રાહકોની ખુશીથી તમારા એમ્પ્લોઈઝ એટલે કે તમારા કર્મચારીઓ છે એ પણ ખુશ રહેશે. કંપની કલ્ચર સ્ટ્રેન્થન્સ વિથ ઇમ્પ્રુવડ કસ્ટમર સેન્ટિમેન્ટ. ગ્રાહકોનું સેન્ટિમેન્ટ મતલબ થાય લાગણી. ગ્રાહકોની તમારા બિઝનેસની સાથેની લાગણી છે વધશે અને ગ્રાહકોની બિઝનેસ સાથેની લાગણી વધે તો તમારા કંપનીનું કલ્ચર છે એ પણ મજબૂત થશે અને તમે ગ્રાહકોને વધુ સારી સેવા પૂરી પાડી શકશો. બ્રાન્ડ અવેરનેસ ઇન્ક્રીઝીસ વિથ પોઝિટિવ કસ્ટમર એક્સપિરિયન્સ. ગ્રાહકોનો એક્સપિરિયન્સ તમારા બિઝનેસ માટે સારો હશે. ગ્રાહકો તમારા બિઝનેસને સારો બિઝનેસ ગણતા હશે કારણ કે તમે સારી સેવા પૂરી પાડો છો. તો આને કારણે બ્રાન્ડ અવેરનેસ એટલે કે તમારી બ્રાન્ડ વિશેની જાગૃતિ છે એમાં વધારો થશે. વધુને વધુ લોકો તમારી પ્રોડક્ટને ઓળખતા થશે. ત્યારબાદ માર્કેટિંગ સ્પેન્ડ્સ લેસન વિથ મોર કસ્ટમર એડવોકેટ્સ. માર્કેટિંગનો ખર્ચો પણ તમારો ઓછો થશે. શું કામ? કારણ કે તમારા કસ્ટમર છે ને એ જ
તમારા માટે પ્રચાર કરશે, કારણ કે તમારા ગ્રાહકો જો તમારી વસ્તુ વાપરીને ખુશ હશે તો એ બીજા 5-10 લોકોને કહેશે કે ભાઈ આ વસ્તુ ખરીદવા જેવી છે. તો આને કારણે જેને આપણે કહીએ માઉથ પબ્લિસિટી, વ્યક્તિથી વ્યક્તિ સુધી તમારી પ્રોડક્ટની જાહેરાત થશે અને આ પ્રોડક્ટની જાહેરાત લોકો દ્વારા જ કરવામાં આવશે, તમારા કસ્ટમર દ્વારા જ કરવામાં આવશે. તો આને કારણે તમારે માર્કેટિંગમાં ખર્ચો છે એ ઓછો કરવો પડશે. વેલ્યુડ કસ્ટમર સર્વિસ યુનિટ્સ, ગોલ્સ એન્ડ પ્રોસેસીસ. કસ્ટમર સર્વિસ જો સારી આપવામાં આવી હોય તો તમારા ગોલ્સ એટલે કે તમારા ધ્યેય છે એ ખૂબ જ ઝડપથી સિદ્ધ થઈ જશે અને ઝડપથી તમે તમારા ધ્યેય તરફ આગળ વધી શકશો. બિઝનેસ લોંગેવિટી રિલાઇઝ ઓન સેટિસ્ફાઈડ કસ્ટમર. બિઝનેસ લોંગેવિટી મતલબ કે બિઝનેસનું લાંબુ આયુષ્ય, તમારા ધંધાનું લાંબુ આયુષ્ય શેના ઉપર આધાર રાખે છે? રિલાય એટલે આધાર રાખવો. તો સેટિસ્ફાઈડ કસ્ટમર્સ, જો ગ્રાહકો તમારાથી સેટિસ્ફાઈડ હશે, ગ્રાહકો તમારાથી સંતુષ્ટ હશે, તો આ સંતુષ્ટ ગ્રાહકોને કારણે તમારો બિઝનેસ છે એ લાંબા સમય સુધી ટકી શકશે અને માર્કેટમાં તમારે કોમ્પિટિશન છે એને સરળતાથી તમે સામનો કરી શકશો. તો આ પણ કસ્ટમર સર્વિસના બેનિફિટ છે. ત્યારબાદની વાત કરીએ તો કસ્ટમર ઇન્ટરેક્શન. કસ્ટમર ઇન્ટરેક્શન એટલે શું? તો કે ગ્રાહક સાથેની પ્રતિક્રિયા. બેઝિકલી કસ્ટમર ઇન્ટરેક્શન ઇઝ એવરી કમ્યુનિકેશન બિટવીન અ કસ્ટમર એન્ડ અ કંપની. કસ્ટમર ઇન્ટરેક્શન એટલે પ્રાથમિક રીતે આપણે જો જોઈએ તો પ્રાથમિક રીતે કસ્ટમર ઇન્ટરેક્શન મતલબ કંપની અને કસ્ટમરની વચ્ચે જે કોઈ પણ પ્રકારના કમ્યુનિકેશન એટલે કે જે કોઈ પણ પ્રકારની વાતચીત થાય છે, જે કોઈ પણ પ્રકારનું વિચારોનું આદાન પ્રદાન થાય છે, કસ્ટમર દ્વારા કંઈ પૂછવામાં આવે ને કંપની દ્વારા એનો કંઈ પણ જવાબ આપવામાં આવે, તો આ દરેક વસ્તુ છે એને કસ્ટમર ઇન્ટરેક્શન તરીકે ઓળખવામાં આવશે. મતલબ ગ્રાહક અને કંપની વચ્ચેનો થતો સંપર્ક એટલે કસ્ટમર ઇન્ટરેક્શન. ઇન ધ પાસ્ટ કસ્ટમર ઇન્ટરેક્શન વોઝ લિમિટેડ ટુ કોન્ટેક્ટ બિટવીન અ કસ્ટમર એન્ડ કસ્ટમર કેર એજન્ટ ઓર અ કસ્ટમર એન્ડ અ સેલ્સ પર્સન. ભૂતકાળમાં કસ્ટમર ઇન્ટરેક્શન માત્ર કોની વચ્ચે થતું હતું કે કંપનીનો જે સેલ્સમેન હોય, આ સેલ્સમેનને કસ્ટમર દ્વારા કંઈ પણ માહિતી આપવામાં આવે કે કસ્ટમર એને કંઈ ફરિયાદ કરે, પછી એ સેલ્સમેન છે એ પોતાના હેડને વાત કરે, ત્યાંથી આગળ કંપનીના મેનેજમેન્ટ સુધી એ વાત પહોંચે ને ત્યાર પછી એનું સોલ્યુશન થાય. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન થતાં ખૂબ જ વાર લાગતી હતી. અથવા તો કસ્ટમર કેર સેન્ટર હતું કે કસ્ટમર છે એ કંઈ પણ પોતાની પ્રોડક્ટમાં પ્રોબ્લેમ હોય તો કસ્ટમર કેર સેન્ટરમાં એ ફોન કરે અને ફોનથી પોતાનો પ્રોબ્લેમ છે નોંધ કરાવી દે અને આ રીતે એ પછી ઘણો બધો સમય લાગે ત્યારબાદ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. તો આ રીતે ત્યાં ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ હતી એટલે કે સમય વધારે પસાર થતો હતો જ્યારે માત્ર કસ્ટમર અને સેલ્સમેન અથવા તો કસ્ટમર અને કસ્ટમર કેર આની વચ્ચે જ સંપર્ક થતો હતો ત્યારે. પણ હવે શું છે, આજે કસ્ટમર ઇન્ટરેક્શન ગોઝ ફાર બિયોન્ડ સિમ્પલ લેન્ડલાઇન ઓર ઈમેલ. કસ્ટમર ઇન્ટરેક્શન એ ખાલી લેન્ડલાઇન ફોનથી માહિતી આપી દેવી કે ઈમેલ મોકલી દેવો, આના સિવાય ઘણી બધી રીતે કસ્ટમર છે એ પોતાના પ્રોબ્લેમ્સ વિશે કંપનીને કહી શકે છે અથવા તો કસ્ટમર પોતાની જરૂરિયાત વિશે કંપનીને જણાવી શકે છે. એવરી પ્લેટફોર્મ એન્ડ ચેનલ કંપની હેઝ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર ઇન્ટરેક્શન વિથ ધ કસ્ટમર. કંપની છે અલગ અલગ પ્રકારના પ્લેટફોર્મ એટલે કે સોશિયલ મીડિયા હોઈ શકે, વેબસાઇટ હોઈ શકે, ટેક્સ્ટ મેસેજ હોઈ શકે, બીજી કોઈ પણ પ્રકારનું ચેનલ એટલે કે કોઈ પણ પ્રકારના માધ્યમથી ગ્રાહકોની જે કંઈ પણ એના પ્રતિભાવો છે એ પ્રતિભાવો જાણી શકે છે અને ગ્રાહકોને જે કંઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપી શકે છે. ગોઈંગ ફ્રોમ સોશિયલ મીડિયા ટુ લાઈવ ચેટ. કસ્ટમર છે એ સોશિયલ મીડિયા તરફ જઈ શકે અથવા તો લાઈવ ચેટ કરી શકે, કંપનીના જે સર્વિસ મેનેજર હોય એની સાથે ઈમેલ મોકલી શકે અથવા તો પબ્લિક ડિસ્કશન ફોરમ ઉપર પોતાના રિવ્યૂઝ દર્શાવી શકે, વેબસાઇટ ઉપર પોતાના રિવ્યૂ દર્શાવી શકે. આમ કસ્ટમર છે એ પોતાનો પ્રતિભાવ કંપનીને આપી શકે અને કંપની એ પ્રતિભાવના આધાર ઉપર એ ગ્રાહકોના પ્રોબ્લેમનું સોલ્યુશન કરી આપે. તો આ આખી જ પ્રક્રિયા એને કસ્ટમર ઇન્ટરેક્શન તરીકે ઓળખવામાં આવશે. કસ્ટમર ઇન્ટરેક્શનની સાયકલ જો આપણે જોઈએ તો કસ્ટમર ઇન્ટરેક્શન સાયકલ એના અલગ અલગ 5 તબક્કાઓ છે. એમાં સૌથી પહેલો તબક્કો એને ગ્રીટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીટિંગ એટલે શું? ગ્રાહકનું અભિવાદન કરવું. ગ્રાહકનું અભિવાદન મતલબ ગ્રાહક જ્યારે તમારા બિઝનેસ ઉપર આવે ત્યારે એનો સત્કાર કરવો, એને વેલકમ કરવું, એ ગ્રીટિંગ છે.
બીજું સ્ટેપ છે અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ એટલે ગ્રાહકને સમજવા, મતલબ ગ્રાહકની શું જરૂરિયાત છે, ગ્રાહકને કઈ વસ્તુ જોઈએ છે, અથવા તો ગ્રાહકને કઈ બાબતનો પ્રોબ્લેમ છે, એ વસ્તુ સમજવાનું કામ એ બીજો સ્ટેપ છે. ત્યારબાદ એગ્રીઇંગ એટલે સહમત થવું. તો ગ્રાહકને જે વસ્તુની જરૂરિયાત છે એ પ્રકારની વસ્તુ આપવા માટે એને સહમત થવું. ત્યારબાદ ડિલિવરિંગ એટલે કે વસ્તુ એને પહોંચાડવી. અને ત્યારબાદ ક્લોઝિંગ એટલે કે તમારા સેલ્સનું એન્ડિંગ કરવું. તો આ 5 તબક્કાઓ, આ આખું જ કસ્ટમર ઇન્ટરેક્શનનું સાયકલ છે. મતલબ કે ગ્રાહક જ્યારે તમારા બિઝનેસ ઉપર આવે ત્યારથી માંડીને સેલ્સ તમારું કમ્પ્લીટ થાય ત્યાં સુધી આ 1 થી 5 મુદ્દાઓ એ આખું જ કસ્ટમર ઇન્ટરેક્શન એટલે કે આ દરેક જગ્યાએ ગ્રાહક અને કંપની વચ્ચે કંઈક ને કંઈક પ્રકારની ક્રિયાઓ થતી હોય એ આખી જ સાયકલ એને કસ્ટમર ઇન્ટરેક્શન સાયકલ તરીકે ઓળખવામાં આવશે. તો કસ્ટમર ઇન્ટરેક્શન સાયકલ એની આપણે ડિટેલમાં સમજૂતી મેળવીએ. તો ગ્રાહક અને વેપારી વચ્ચેની પ્રથમ મુલાકાતથી વસ્તુની ખરીદી બાદ ગ્રાહકની વિદાય સુધીની પ્રક્રિયા એને કસ્ટમર ઇન્ટરેક્શન સાયકલ કે બાઇંગ સાયકલ કહે છે. તો આપણે હમણાં વાત કરીએ પ્રમાણે કે ગ્રાહક કંપનીની પ્રથમ મુલાકાત લે, બિઝનેસ અથવા તો શોપની પ્રથમ મુલાકાત લે, ત્યારથી શરૂ કરીને ગ્રાહક એ વસ્તુની ખરીદી કરે, ખરીદી કર્યા પછી ગ્રાહકની વિદાય થાય ત્યાં સુધીની જે કંઈ પણ પ્રક્રિયા છે, એની સાથે જે કંઈ પણ આદાન પ્રદાન થશે, એની સાથે જે કંઈ પણ વાતચીત થશે, આ સમગ્ર વાતચીત એને કસ્ટમર ઇન્ટરેક્શન સાયકલ કે બાઇંગ સાયકલ તરીકે ઓળખવામાં આવશે. તેમાં આગળ જોયું તે પ્રમાણે મુખ્ય 5 તબક્કાઓ હોય છે. આપણે આગળ જે ચાર્ટ તમને દેખાડ્યો, તો આ ચાર્ટ જે અહીંયા તમારી સમક્ષ પ્રસ્તુત છે, આ ચાર્ટ પ્રમાણે ગ્રીટિંગ, અન્ડરસ્ટેન્ડિંગ, એગ્રીઇંગ, ડિલિવરિંગ અને ક્લોઝિંગ આમ 5 મૂળ તબક્કાઓમાંથી આ કસ્ટમર ઇન્ટરેક્શન સાયકલ છે પસાર થતી હોય છે. ગ્રીટિંગ એટલે કે અભિવાદન એ કસ્ટમર ઇન્ટરેક્શન સાયકલનું પ્રથમ ચરણ છે. તો કે આપણે જે ડાયાગ્રામ જોયો એ પ્રમાણે સૌથી પહેલું સ્ટેપ એટલે કે ગ્રીટિંગ એટલે શું? તો કે ગ્રાહકનું અભિવાદન. તો ગ્રાહકનું અભિવાદન છે એ કસ્ટમર ઇન્ટરેક્શન સાયકલનું પહેલું પગથિયું છે. તો આપણે વાત કરીએ ગ્રીટિંગ એટલે શું? તો ગ્રીટિંગ અ કસ્ટમર એટલે કે ગ્રાહકનું અભિવાદન કે સત્કાર એ ગ્રાહકની એન્ટ્રી સાથે જ શરૂ થઈ જાય છે. જ્યારે ગ્રાહક તમારા બિઝનેસમાં એન્ટ્રી લે, તમારી શોપ ઉપર આવે અથવા તો તમારી કંપનીમાં આવે અથવા તો એ ગ્રાહક તમારી કંપનીને ફોન કરે, ત્યારથી જ કસ્ટમર ગ્રીટિંગ એટલે કે ગ્રાહકનું અભિવાદન આની પ્રક્રિયા છે શરૂ થશે. શિષ્ટાચારથી ગ્રાહકનું અભિવાદન કરવાથી ગ્રાહક પર હકારાત્મક છાપ ઉપસાવી શકાય છે. ગ્રાહકનું અભિવાદન જો તમે એકદમ શિષ્ટાચારપૂર્વક કર્યું હોય, ગ્રાહકને ખૂબ જ સારું ફીલ થાય, ગ્રાહકને એવું ફીલ થાય કે મારું અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું અથવા તો મારી વાત અહીંયા સાંભળવામાં આવી, આ રીતે જો તમે ગ્રાહકનું અભિવાદન કરશો તો કંપનીની સારી છાપ ગ્રાહકના દિમાગમાં ઉપસાવી શકાશે. ગ્રાહક અભિવાદનને 2 પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે. ગ્રાહક અભિવાદન એને આપણે 2 અલગ અલગ રીતે વર્ગીકરણ કરી શકીએ. 2 અલગ અલગ પ્રકારના અભિવાદન હોઈ શકે. ઔપચારિક આવકાર, જેને ઇંગ્લિશમાં કહેવાય ફોર્મલ ગ્રીટિંગ, અને અનૌપચારિક આવકાર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇનફોર્મલ ગ્રીટિંગ. તો હવે આપણે આ 2 વસ્તુ સમજીએ કે ગ્રાહકને ઔપચારિક કે અનૌપચારિક કઈ રીતે તમારે આવકાર આપવો જોઈએ. તો પહેલાં ફોર્મલ ગ્રીટિંગ એટલે કે ઔપચારિક આવકારની વાત કરીએ. ઔપચારિક આવકાર એટલે કે ફોર્મલ ગ્રીટિંગ એ શું છે? તો કે તે એક વિનમ્ર શિષ્ટાચાર છે. અજાણી વ્યક્તિ હોય, ઉંમરમાં કે હોદ્દાની રૂએ મોટી વ્યક્તિ હોય, સરકારી અમલદાર કે સિનિયર અધિકારી હોય, શિક્ષક હોય વગેરે માટે આ પ્રકારનું અભિવાદન કરવામાં આવે છે. મતલબ કે ઉચ્ચ હોદ્દા પર કોઈ વ્યક્તિ હોય કે ઉંમરમાં મોટી વ્યક્તિ હોય, હોદ્દાની રૂએ મોટી વ્યક્તિ હોય, અમલદાર હોય, સરકારી કર્મચારી હોય, તો આ પ્રકારના લોકોનું અભિવાદન કરવા માટે તમારે જે શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ, જે પ્રકારનો શિષ્ટાચાર ઉપયોગ કરવો જોઈએ, એને ફોર્મલ ગ્રીટિંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમારી સમક્ષ થોડાક ઉદાહરણો છે કે આ પ્રકારના લોકોનું ગ્રીટિંગ તમારે કેવી રીતે કરવું જોઈએ. તો જુઓ, લખ્યું છે ગુડ મોર્નિંગ સર, આ રીતે બોલીને તમે એમનું અભિવાદન કરી શકો છો. હાઉ આર યુ સર, તમે કેમ છો આવું તમે પૂછી શકો છો. હેલો સર, હાઉ કેન આઈ હેલ્પ યુ સર, તમે કેમ છો સાહેબ, હું તમને કેવી રીતે મદદ કરી શકું અથવા તમારી શું મદદ કરી શકું સાહેબ. આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરીને, આ પ્રકારના વાક્યોનો ઉપયોગ કરીને તમે એમનું ગ્રીટિંગ કરી શકો છો. આ ઉપરાંત વેલકમ સર,
વોટ કેન આઈ આસિસ્ટ યુ સર, વેલકમ એટલે કે પધારો સાહેબ. વોટ કેન આઈ આસિસ્ટ એટલે મદદ કરવી, હું તમારી શું મદદ કરી શકું સાહેબ. આમ અલગ અલગ રીતે તમે ગ્રાહકોનું ફોર્મલ ગ્રીટિંગ કરી શકો છો. હવે વાત કરીએ ઇન્ફોર્મલ ગ્રીટિંગ. ઇન્ફોર્મલ ગ્રીટિંગ એટલે શું? તો કે અનૌપચારિક આવકાર. અનૌપચારિક આવકાર કોના માટે હોઈ શકે? તો ખૂબ જ જાણીતી વ્યક્તિ હોય, નજીકની તેમજ તમારી સમાન ઉંમરની વ્યક્તિ હોય, મિત્રો કે સગા સંબંધીઓ સાથે તમારે જે આવકાર આપવાનો હોય એવા સંજોગોમાં આપણે અનૌપચારિક આવકારનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ધંધા કે વ્યવસાયમાં અનૌપચારિક આવકાર થતો નથી. ધંધા વ્યવસાયમાં ગ્રાહકોની સાથે જે આવકાર આપવામાં આવે છે એમાં ગ્રીટિંગ છે એ ક્યારેય અનૌપચારિક ગ્રીટિંગ ઉપયોગ થતો નથી. કેવા પ્રકારના ગ્રીટિંગ અનૌપચારિક કહેવાય? તો હે અથવા હાય આવી રીતે કરીને તમે કોઈ વ્યક્તિને બોલાવતા હોય તો આ કોઈ નજીકનું વ્યક્તિ હોય એને જ આ પ્રકારના આપણે ગ્રીટિંગ કરતા હોઈએ છીએ. વોટ્સએપ, હેલો વોટ્સએપ આ પ્રકારનું અભિવાદન છે. હાય ડિયર, હેલો ડિયર, આ અલગ અલગ પ્રકારના અનૌપચારિક આવકાર કહેવાય. એ આપણે ધંધા કે વ્યવસાયમાં ઉપયોગ નથી કરતા. હાઉ ટુ મેક પોઝિટિવ ફર્સ્ટ ઇમ્પ્રેશન વિથ ધ કસ્ટમર. હવે ગ્રાહકની દિમાગમાં તમારા કંપનીની છાપ પોઝિટિવ પડે, પોઝિટિવ છાપ ઉપસ્થિત થાય એના માટે તમારે કયા પ્રકારના સ્ટેપ્સ લેવા જોઈએ? જે અહીંયા તમને એક લિસ્ટ આપવામાં આવ્યું છે. જો આ પ્રકારના સ્ટેપ્સ તમે લેશો તો ગ્રાહકને તમે એક પોઝિટિવ છાપ એના દિમાગમાં ઊભી કરી શકશો. તો પહેલું, ફર્સ્ટ 10 સેકન્ડ્સ મેટર અ લોટ. ગ્રાહક જ્યારે તમારા બિઝનેસ ઉપર આવે તો પહેલી 10 સેકન્ડ છે ને એ ખૂબ જ અગત્યની છે. ગ્રાહક તમારી શોપ ઉપર કે તમારા શોરૂમ ઉપર આવે, એ દરવાજામાંથી જે એન્ટર થાય ને તરત જ સેલ્સમેન કે કાઉન્ટર સેલ્સમેનનું કામ છે શરૂ થઈ જાય છે. તરત જ ગ્રાહકની સાથે ખૂબ જ સરસ રીતે હેલો, ગુડ મોર્નિંગ, હાવ આર યુ, હાઉ કેન આઈ હેલ્પ યુ, આપણે જેમ અલગ અલગ પ્રકારના શિષ્ટાચાર તમને શીખવાડ્યા એ પ્રકારે અભિવાદન શરૂ થઈ જવું જોઈએ. જો ગ્રાહક છે એ શોરૂમમાં આવી જાય અને અનઅટેન્ડેડ રહે, અનઅટેન્ડેડ એટલે કોઈ એને બોલાવે નહીં, એ પોતાની રીતે આંટો મારતો હોય, કોઈ એને પૂછે નહીં એને શું ખરીદવું છે કે એને શું કામ છે, કંઈ પૂછતો નથી કોઈ વ્યક્તિ, તો આ વસ્તુ ગ્રાહકના દિમાગમાં ખૂબ જ નકારાત્મક છાપ ઊભી કરે છે. ગ્રાહકને એવું ફીલ થાય છે કે અહીંયા તો મને કોઈ પૂછવાવાળું છે નહીં, તો મારે અહીંથી વસ્તુ શું કામ ખરીદવી જોઈએ? તો એ માણસ છે ને એ ખરીદશે નહીં. તમે જુઓ, ઘણી વખત તમે શોપમાં કે કોઈ શોપિંગ મોલમાં જતા હોય કે આવા કોઈ શોરૂમમાં જતા હોય તો તમે એન્ટર થાવ ને એટલે તરત જ ત્યાં એક કાઉન્ટર ઉપર સેલ્સમેન રાખ્યો હોય અથવા તો એક સેલ્સમેન હોય જે તમને તરત જ વેલકમ કરવા માટે આવી જશે. એ દરવાજા ઉપર નજર રાખીને જ બેઠો હોય કે કોઈ વ્યક્તિ એન્ટર થાય ને તરત જ હેલો સર, હાવ આર યુ સર, વેલકમ સર, આ પ્રકારના શબ્દો બોલી અને તમને સીધો જ એ અટેન્ડ કરશે, તમારી જે જરૂરિયાત હશે એના વિશેની માહિતી આપવાનું શરૂ કરી દેશે. તો જો પહેલાં 10 સેકન્ડમાં ગ્રાહકને આ પ્રકારનું અટેન્ડન્સ નથી મળતું, આ પ્રકારનું ધ્યાન એને નથી રાખવામાં આવતું, આ પ્રકારની કેર નથી રાખવામાં આવતી, તો ગ્રાહકના દિમાગમાં નકારાત્મક છાપ ઊભી થશે અને એને કારણે એ માણસ છે એ તમારી પાસેથી વસ્તુ નહીં ખરીદે. તો 10 સેકન્ડ્સ, પહેલી 10 સેકન્ડ છે એને ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે ગ્રાહકને સાંભળવાનો છે. ત્યારબાદ એકનોલેજ ધ કસ્ટમર ક્વિકલી. એકનોલેજ એટલે કસ્ટમરનો સ્વીકાર કરવો. 10 સેકન્ડમાં તમે એનું અભિવાદન કર્યું, ત્યારબાદ વેલકમ સર, કેમ છો સાહેબ, તમારે શું વસ્તુ ખરીદવી છે સાહેબ, હું તમારી શું મદદ કરી શકું, તમારે જે વસ્તુ જોતી હશે એ બધી જ હું તમને અહીંથી અપાવડાવી દઈશ. આમ અલગ અલગ પ્રકારના વાક્યોનો પ્રયોગ કરી અને ગ્રાહકને ગુડ ફીલ થાય, એમને સારું લાગે કે અહીંયા મારી જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી થઈ જશે, આવું એમને ફીલ થાય. એના માટે તમારે ગ્રાહકને એકનોલેજ કરવાનો છે. એકનોલેજ કરવું મતલબ ગ્રાહકને સ્વીકાર કરવાનો છે. ત્યારબાદ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. તમે જે કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરો છો, જે શોરૂમમાં છો, ત્યાં તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો, ટૂંકું ઇન્ટ્રોડક્શન. અહીંયા કોઈ લાંબુ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી. તમે તમારું નામ કહો અને તમે કઈ કઈ બાબતોમાં નિષ્ણાંત છો, કઈ કઈ વસ્તુઓ તમે એને આપી શકશો એના વિશેની વાત તમે ટૂંકા ઇન્ટ્રોડક્શનમાં આપો. ત્યારબાદ મેન્ટેન સેફ ડિસ્ટન્સ. ગ્રાહકની સાથે સેફ ડિસ્ટન્સ મેન્ટેન કરો. ગ્રાહકને એવું ફીલ ન થવું જોઈએ કે આ સેલ્સમેન છે ગળે પડ્યો છે, એને એવું ન થવું જોઈએ કે આ સેલ્સમેન છે અમને પરાણે ખરીદી કરાવડાવે છે.
તો સેફ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે અને તેમ છતાંય એની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી કરવાની છે. ત્યારબાદ બી સિન્સિયર, એકદમ સિન્સિયર બનીને વાત કરવાની છે. એવું ન થવું જોઈએ કે તમે આર્ટિફિશિયલ સ્માઇલ આપવી. ઘણા બધા લોકો ખોટી સ્માઇલ આપતા હોય કે ખોટા ગ્રાહકના વખાણ કરતા હોય, એવું ન થવું જોઈએ. સિન્સિયર મતલબ કે જે સત્ય છે એના વિશેની વાત કરો અને ગ્રાહકને ખોટું ન લાગે એ રીતે એની સાથે વાત કરો. તો મિત્રો, આટલા મુદ્દાઓ કસ્ટમર ઇન્ટરેક્શન અને કસ્ટમર સર્વિસમાં તમારે ધ્યાન રાખવા જોઈએ, જેથી કરીને તમે તમારા ગ્રાહકોને સારી રીતે ટ્રીટ કરી શકો અને ગ્રાહક છે એ તમારી પ્રોડક્ટ છે એ કાયમને માટે વાપરતા રહે, પ્રોડક્ટ છોડીને ચાલ્યા ન જાય એના માટે આ બધી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. થેન્ક યુ.